અર્જુનને કહેવું પડ્યું કે નષ્ટો મોહમ ગત્વા તમ શરણમ, મારો મોહ નષ્ટ થયો અને હું તારે કરીશે વચનમ આ મહિનામાં, ગીતા જયંતિ આ મહિનામાં છે, કરીશે વચનમ સદા તવ. એટલે ભગવાનને કહેવું પડ્યું યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થવ ધનુર્ધરો. ક્યારેક તો કર્યું જ હશે ભાઈ. ઘણા એમ કે અમારા ગામ આમ, જોકે આપણું તો આમાં કાંઈ, મારું તો આમાં હું તમને કહું, હું આવ્યો ખરો અઠવાડિયા પહેલાં એ ઘણી વાર પેલા બાપા અને બા મળવાય મને ઇંગ્લાજમાં આવ્યો, ઘણી વાર આવ્યો. મારું થોડી ભૂમિકા બાંધીને પછી મૂળ કથામાં જ કહું, આમાં કાંઈ આપણું નથી. હું, મારી દીકરી, બાપુજી, અમારા ત્રણના શરીર રામગીરી બાપુ પરંપરા, ભોલેનાથ પરંપરાના છે. બાકી કાંઈ બધું યજમાને નિર્માણ કર્યું છે. ઘણા બહુ 5-7-10 વર્ષ પછીનો આમ ટાઈમ માગે તો આપણને હા પાડતા શરમ આવે, અને ધંધો રહ્યો એટલે ના પાડતા. ધંધો એટલે બિન પ્રોફિટેબલ NGO, નન ગ્રથ ઓર્ગેનાઇઝેશન છે, એટલે ના પાડતા શરમ આવે, આ પાડતા શરમ આવે. કાલનું શરીરનું શું ઠેકાણું, એટલે પછી આપણને એમ થાય કે લઈ જવા દો ને, કદાચ શરીર ટળી જાય તો આવતા જન્મે પણ પ્રોમિસ પૂરું કરશું. કીપ પ્રોમિસીસ. આપણે બધા જ વિશ્વમાં, હું નથી કહેતો આ 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીનું બાઇબલ કહે છે, વિશ્વમાં આપણે આપણા કર્મ આધારે આપણા પ્રોમિસીસને પૂરા કરવા આવ્યા છીએ. ગત જન્મમાં કોકને ને કોકને પ્રોમિસ આપ્યું છે. વી ઓલ આર ટ્રસ્ટ ઇન રીબર્થ. કોઈને કોઈ પુનઃજન્મનો નાતો છે. તો કાલે સાંજે કથાને મૂકી. બહુ મોહ મમતામાં, બહુ આસક્તિમાં, બહુ સોના ચાંદીમાં, બહુ વૈભવ. શિવ બહુ ભોળો છે, સીધો ભોળો ન માગે રૂડા રૂડા ફૂલ સુગંધી, એના માટે સુગંધી આકાશમાંથી ઉલ્કાપીડની જેમ પડનારો દેવ એટલો તો એનો ઉપરથી, અને એનું કોઈ વર્ણન ન થઈ શકે. સ્ફટિકની સામાન્ય કોઈ સારો એવો પથ્થર મૂકી દો તો ભગવાન નીલકંઠ થઈ જાય. અને 5 ચોખાના દાણા, થોડું જળ, અશ્રુ મિશ્રિત, અને એમાં પછી અબીલ ગુલાલ કંકુ આદિ લઈ અને પ્રેમથી જળ વહાતા વહાતા 5 વખત નમઃ શિવાય. ને કોઈ વ્યવસ્થામાં આ વ્યવસ્થા કશી જરૂર નહીં. આવો ભોળોનાથ દેવ કાજ માટે પૂજ્ય બાપુજી કહે એમ સુર નર મુનિ બધા જ જેની ઝંખના કરે એવો ભોળોનાથ છે. જેણે ભોળાને ભજીયા ફૂલા સાપ ભરે, એને પીળું હોનું પહેરવા અને પછી પદ્મન નામ, ધરાવીણ ધાણ નીપજે નહીં, કુળવીણ માડું ન હોય એવો મહાદેવ, એવો ભોળોનાથ, જેને શાસ્ત્ર વેદ પુરાણ બધું ગાય છે.